વડોદરાના છાણી વિસ્તારમાં સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ ધરાશાયી થતા રહીશોને કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો વિરોધ. છાણી વિસ્તારમાં સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ ધરાશાયી થવાની ઘટનાએ સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કોર્પોરેટરોમાં રોષ ફેલાવ્યો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રહીશો સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે લાચાર નાગરિકો સાથે કર્કશ વર્તન કર્યું, જેનાથી મામલો વધુ બિચકાયો. રજૂઆત દરમિયાન કમિશનર અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કોંગ્રેસના કોર્પોરેટરો નાગરિકોને શહેર પ્રમુખે કમિશનર ચેમ્બરમાં ધરણા કર્યા. કમિશનર પર અપમાન કરવાનો આક્ષેપ કર્યો. ફ્લેટના રહીશો ઘરની બહાર બેસવા મજબૂર છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી 40 પરિવાર ઘર વિહોણા છે, છતાં કોઈ પગલાં લેવાયા નથી. વસંત તારા સ્કીમની રજા ચિઠ્ઠી હજુ સુધી રદ કરાઈ નથી અને મોટા નેતાના સંડોવણીના કારણે બિલ્ડિંગ સામે કાર્યવાહી અટકાવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રજૂઆત દરમિયાન મહિલાઓની આંખોમાં આંસુ આવી ગયા, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કોર્પોરેટરો તાત્કાલિક પગલાં અને ન્યાયની અપેક્ષા રાખે છે. તમે વાત જે કરી એ જ વાત ઉપાવેલી કરી એ જ વાત ઉપરની રજૂઆત જવાબ બેન કાલે મને મળી ગયા. કાલે પૂછો આવે તો બેન તમે રજૂઆત કરી છે? મેં કીધું હું કરી આપી છે. તમે તો અસ્કેર નથી દિવસ થઈ ગયા, વૈકલ્પિક વ્યવસ્થા નથી થઈ. ભાઈ 4 દિવસ તો થયા બી નથી. આજે રવિવારની રાત્રે તો હજી તો બુધવાર પર બેઠા સાહેબ એવું કહું છું કે વૈકલ્પિક વ્યવસ્થા હજુ પણ ક્લબ હાઉસ પર છે. આ લોકોને બીજું તમને કહું સાહેબ, જેના છતરૂ પોતાના મહેનતના પૈસાના 50 રૂપિયાનું ઘર જતું રહ્યું અને આ નાના છોકરાની પરીક્ષા છે સાહેબ. એમના ઘરમાં નાના છોકરાઓ ભણે છે, એમની પરીક્ષા, બોર્ડની પરીક્ષા, બધાની ટેન્શન હોય છે. તો આજે આપણે પોતાની ટેન્શન ના પડી તો એવું નહીં. વૈકલ્પિક વ્યવસ્થા તમે ના નથી પડી પણ તમારી વાત નથી કરી. તમારી વાત કરવાનો ખાલી વાતના ટોન ઉપર લઈને આ રીતે બેસો તમે અમારા કોર્પોરેટનું અપમાન કરો. કોઈ કોર્પોરેટર પુષ્પાબેનને તમે આવું કહો. તમે જાહેરમાં અમારી સામે જ એમને કીધું છે. શું કીધું મેં? તમે એને ખકડાયા. શું ખકડાયા? કે તમે વારે ઘડે આવી એલિગેશન ના કરો. બિલકુલ એલિગેશન મેં કર્યા છે. મેં પ્રજાના એલિગેશન, અમે પ્રજાના પ્રતિનિધિ છે. અમે અહીંયા અમારા વ્યક્તિગત માટે નથી આવ્યા, અમે પ્રજા માટે લઈને આવ્યા છે કામ. કારણ કે એ લોકોને એલિગેશન છે કે કામ નથી થયું. અમે એલિગેશન કરવા માટે ઘર આખી મુઠ્ઠી ઘટના બની છે. આ 40 કરોડના રોડ બનાવી રહ્યા એમને વૈકલ્પિક વ્યવસ્થા તમે ઉઠા કરો. પેપર સારા નથી જ ગયા, કારણ કે માનસિક એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયેલા. આ બેન પ્રમુખ છે, મને ફોન કર્યો ને રાત્રે, તો એ બેન એટલા બધા ગભરાયેલા હતા ને, એમની ગભરામણ જોઈને મને એવું થયું કે શું થયું હશે કે આટલી ગભરાય છે. અને હું તૈયારીમાં ગઈ ત્યારે મેં જોયું તો અમને પણ શું થયું. આ બધામણે લોન કરેલી છે, બધામણે. અને એમનું જીવન જમવાનું છોડીને ભાગવું પડે. અને સાહેબ એવું નથી, આ લોકો એમને ના કીધું હોય તો સમજ્યા કે આ લોકો રોજ કહેતા હતા તમે આવું નાખો તો આવું નાખો તો. અને હદ તો ક્યાં થઈ ગઈ કે આટલી બધી હોનારત થતી દુર્ઘટના થતી તો પછી આ લોકોને એમની મિલકત માંગી અડધા તો કરી દીધા. એમની મિલકતનો